દરેકને રામ, ખૂબ રામ. તમારી માતાઓને રામ, તમારી શિકોતરને રામ, મારા ચામુંડના રામ, રામ રામ. દરેક દીકરીઓને રામ, ખૂબ રામ. નાના નાના બાળોને રામ, દરેક દીકરાને રામ. રામ. તો સમય બન્યો, ખૂબ સેવા કરીશ, મારી વસ્તી કરશે, મારા સેવકો કરશે. ત્યારે દાડે દાડે સમય બનતો આવેશ, મારો નાદ બનાવેશ, ખૂબ સેવા કરવડાવીશ. મારો દીકરો ભેગો રહીને કરશે, પણ હું મેરડી બેઠી છે હો, સેવા વાળીશ, ખૂબ સેવા કરીશ. નામદાસ નહીં, હું કામ વાળીશ, કામ કરું લોકોનું, મારા દીકરાના માધ્યમ બનીને કરું. આજ સુધી કોઈને અભિમાન પાવર નહીં બતાડતી, પણ જે મન કદાચ પાવર બતાડે છે ને, એકવાર વિચાર કરી લેજે, હું શિંગારની બીડીની ઉગતાની મેરડી છો. કદાચ જેમ સમય બને એવી રીતે હું કદાચ મારા નાથને લઈને ચાલું, મારા રામ જોડે બેઠીશ અને ધીરે ધીરે વ્યવસ્થા કરું. જેટલી સગવડ બને એટલી ખૂબ સેવા કરીશ, દરેકની સેવા કરીશ. કદાચ એવો સમય બનાવું, કોઈ મારા નામથી દૂરથી ચાલતા આવે, હેડતા આવે ને એના પગ દબાવી આલી એવી ગાંડા હું વેલડી બેઠી જો, એના પગ દબાવી આલી એની સેવા થશે. એના માટે ગાદલા લાવીશ. ક્યારે મારા ભક્તોને કે મારા દુખિયાળા મીરા જ નહીં ખાવા દઉં. આટલી બધી કદાચ સેવા મળતી હોય ને, તો આ શિંગાળની પીઢીની ઉઠતાની મેરડીના ધામમાં હો. રામ. કોઈ ગરીબનું લૂંટવું નહીં, કોઈ જોડે હાથ નહીં માંડવા. જેવી રીતે કદાચ કોકના દુઃખ મટાડીને લાવું, કોકનું સારું કામ કરીને લાવું, કોકનો એ તકલીફમાંથી બહાર કાઢીને લાવું, પણ હું મહેનત કરીને લાવું છું. એટલે કહું કે ધીરે 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 એક બીજે એક પછી મંડપ વધે જ, સમય બને જ, અને સમય બનાવવાની. એટલે દરેક નિરાશ નહીં થતા, શાંતિથી બેસજો. કદાચ તમારા વારા પ્રમાણે વારા લઈ લઈશ, તમારા દેવ દુઃખ કહીશ, તમારી માતાઓને પકડી અને તમારા હુદી લઈ આવી, લો આ તારી વસ્તીનો છેડો ઝાલ. તમારી માતાને તમારો હાથ પકડાઈ દે, આ તારી વસ્તી સુધી પહોંચી ગઈ. રામ. મહેનત કરું, તમારું કામ રસ્તા કાઢવું મારું કામ છે હો. એટલે કહું કે બહુ ધીરે ધીરે ભક્તિ કરો ના કરો, પણ તમારી માતાના થઈને રહેજો ને, જગતમાં ઝૂકવું નહીં પડે હો. અત્યાર સુધી કદાચ ફરી ફરીને આવ્યા અને ફરો જ, વિશ્વાસ નહીં આવતો. હું દરેકને એવું કહું, થોડી ધીરજ રાખજો, હજી ધીરજ રાખજો. તમારી માને અરજી કરજો, તમારી માને પ્રાર્થના કરજો. કદાચ તમારી માએ તમને સપનામાં ના કીધું હોય ને, હું મેલડી ઢાલ જેમ ઊભી રહી ગાંડા. પ્રાર્થના કરતા શીખી જાઓ, માગતા શીખી જાઓ. મૂળ તમે માગતા શીખવું પડશે કે માં મારી માતા જોઈશ. જગતમાં કશું જોતું નહીં. કદાચ તારા જેવી મારી માતા બની જાય ને, તો જગતમાં માગવું શું પડે. જ્યારે કદાચ દેવ રાજી થાય ને, તો રાજા જેમ ફેરવેશ. એટલે દરેકને કહું કે એવી કંઈક માગજો કે માં આ સમય બન્યો ના બન્યો, પણ તારા જેવી મારે ઘેર માતા જાગૃત બની જાય ને, તો દુનિયા શું ના માને. થશે કે નહીં? માગી શકાય કે નહીં?
તો હું દરેકને એ જ કહું છું, એના માટે છલા આલું છું. શું કામ આલું? કે તમારે ઘેર દેવી શક્તિ બેઠીશ, તમારે ઘેર તમારી માતા બેઠીશ, તમારા ઘરની અંદર બેઠીશ. તમે હરો ફરો એને ખાલી નજર નાખીને એમ કોને કે માં તું મારી ભેળે રહેજે, તોય તમારી માતા તમારી ભેગી ને ભેગી ચાલે છે. તમને દેખાતી નહીં ને એટલે વિશ્વાસ નહીં આવતો. મેરડી એવું કહું. રામ રામ, ખૂબ રામ. શું કામ કેવું પડ્યું કે થોડુંક ખરાબ તમને લાગ્યું હશે, પણ હું જરૂરથી એવું કહું છું કે અંદર ખાને છબડા મારે મને પૂછાતા નહીં. ગાંધી જાહેર કહી દેવાનું. કદાચ એવું લાગે ને આ જૂઠું છે આ સાચું છે, હું બેઠીશ, છલા આલીશ, રસ્તો કાઢી આલીશ. તમે ઇતિહાસ પૂછો છો, હું ઇતિહાસ કહું છું ને. તમે મેટર લઈને બેહોશ, દુઃખ જાણું છું, દેવ જાણું છું, કહું છું કેટલા સુધી જાણે છે, પછી મને મેલડીને કહેજે ગાંડા. તારી હાથ પીઢી સુધી કહી દઉં. ખૂબ રામ રામ રામ, દરેકને રામ. એટલે ધીરજ શું કામ રાખવી પડે કે ઉતાવળ્યું દરેક કામ થતું નહીં, દરેક કામ ઉતાવળમાં થતું નહીં ને. એટલે કહું થોડી શાંતિ જાળવી રાખી, હરકી પ્રાર્થના કરાય કે માં હજારો ગુના થઈ ગયા છે મારાથી, હજારો ભૂલ થઈ ગઈ, કે જૂઠું બોલી ગયો. કા દીકરા બોલે, કદાચ દીકરી એવું કહી દે ને માં કદાચ જૂઠું બોલાઈ ગયું, તું ક્ષમા કરજે. હા હું માફી માંગવા તૈયાર છું, પણ માં તારા જેવી માતા મને જોઈ હું તૈયાર બેઠી છું ને, તો જગતમાં હું મેરડી એવું કહું પાછી નહીં પડું. તમારા ઉંમરે ચડીને ઊભી થાવ ગાંડા. આજ સુધી કદાચ તમને કીધું ના કીધું, પણ હું મેરડી એક વાતની ગારંટી આલું છું, કદાચ તમારી માતાનો છેડો ના જલાવું છું, શૃંગારની પીઢીની મેરડી મટી જાઉં. રામ કે આ વિશ્વાસ નહીં થાય. તમે ખાલી એક વાર અરજી કરો ને, કદાચ તું શિંગારની પીઢીની સાથ બેઠી હોય ને, એમાં સપને આવે તો જ હાચી હું હળ કળયુગમાં આવું ગાંડા. સપને વાતો કરું, તારા ખાટલે ચડીને બેહું એ મેરડી બેઠી જો. પણ આવો વિશ્વાસ રાખવો પડે, ભાવ રાખવો પડે કે માં જાણે અજાણે કદાચ ભૂલ થઈ છે ને, મને માફ કરજો, ક્ષમા કરજો. પણ અત્યારના કોઈ દીકરા નમતી હાલે ખરા? નહીં હાલે ને, નહીં હાલે. એમાં મારી શું ભૂલ? ભૂલ એને કરીશ, નમવું એને પડે. હું દરેકને એવું કહું છું, કોઈને ખરાબ ખોટું નહીં બોલું હો. એક દિવસ ખાવા હાલવાથી કોઈ દેવ રાજી થતું નહીં, સમજો છો ને? એક દિવસ ખાવા ખાવાથી કોઈની ભૂખ નહીં મીટતી, કોઈનું પેટ નહીં ભરાતું. એટલે હું એવું કહું કે તમે અત્યારે વાવેતર કરો ને તો 2 મહિના, 2.5 મહિના, 3 મહિના રાહ જોવી પડે છે કે નહીં? એની સેવા કરવી પડે છે કે નહીં? પછી ત્યારે એ અનાજ પાકી રહે કે નહીં? તો તમે આનમાં ઉતાવળ કેમ નહીં કરતા કે આજે વાવ્યું કાલે પાકી જાય એમ? તો દરેકને એ સલાહ આલું, શાંતિથી 3 મહિના રાહ જોવાય. કદાચ કોઈ એવું અચાનક કામ મૂકી દીધું હશે, વર્ષોથી ના થતું હોય ને, તો એને કહેવાય કે માં 3 મહિના સુધી તારી 90 દિવસ સુધી રાહ જોઈ. 1 કલાક આગળ નહીં જાઉં, પાછી નહીં પડું. જો કામ કરી હાલે ને તો તારા જેવી મેળવી નહીં ગાંડા. રામ ધીરજ રાખીને, વિશ્વાસ રાખી અને બેહાય. એને મનમાં રખાય, વિચારધારામાં રખાય કે આ કામ તને હોપી જો, ફેલ ના જવું જોઈએ. કદાચ 3 મહિનાની આશા નાખી હોય ને 6 મહિને કામ પતી ગયું હશે ને, તો મારા જેવી મેલડી કરી આલે ગાંડા. રાવ આટલી ધીરજ રાખવી પડે. અત્યારના બહુ ઉતાવળ્યા, કઈક ગયા ને કઈક આયા, જાય છે ને આવે છે ને.
દર રવિવાર નવા નવા આવતા જાય, જૂના જતા રહે. ફરી અઠવાડિયા પછી 2 મહિના પછી પાછા આવે છે માતાજી. 4 સમાધાન કરેલા પણ પછી પાછું તકલીફ પડે છે. હું એવું કહું કે તમારા પૂર્વજ તમારી માતાને પૂજવી જરૂર પડે છે ગાંડા. તમને રસ્તો કાઢી આલ્યો છે, એની સેવા કરવી પડશે, એના શરણમાં રહેવું પડશે, એની ભક્તિ કરવી પડશે. મારો છોકરો નહીં માનતો, કોક દીકરી કહે છે ને અમારા ઘરમાં અમારા છોકરા માનતા નહીં, અમે સેવા પૂજા કરીએ, એ ખાટલામાં પડ્યા રહે. માતાજી અમે બધા કરવા, ઘરની વહુ નહીં કરતી દીવાબત્તી, એના માટે શું કરવું પડે? તો હું એવું કહું કે એના માટે એવું કરવું પડે, તમારા પૂર્વજ તમારી ચિકોતર તમારી માતાને પ્રાર્થના કરવી પડે કે માં ઘરની વહુ બનીને આવીશ, એને સત બુદ્ધિ આલજે, એને સતનો માર્ગ આલજે, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈશ, એને સતનો માર્ગ હાલમાં તારા શરણમાં તું લાવ. અંદરો અંદર તમે કહો છો ને તો એના બુદ્ધિ બદલાઈ જાય, એનું મગજ ત્યાં જતું રહે, સેવા પૂજામાં લાગી જાય. એની અંદર કોઈ કરામત નહીં થતી, કોઈ દોરા લાગા એના નહીં કરતા, એને કોઈ ભૂત નહીં લાગ્યો. પણ આ વેમ કાઢી અને તમારી માના શરણ ઝાલી લેવા પડે ગાંડા. રામ આવા દુઃખ તમે એક માનતા રાખી લો ને કે માં મારું આ દુઃખ મટી જાય ને, જા હું શ્રીફળ સુંદડી ચડાવી દી તોય તમારા દુઃખ મટી જાય. કદાચ એનાથી મોટું કઈ દુઃખ હોય ને, લો માં કદાચ મને આટલા પૈસા દવાખાનામાં લાગ્યા જેવા છે, માં કદાચ આનામાંથી તું બસાઈ લે ને, જા માં 500 ગ્રામ પેડા ચડાવી દે તો હું મેરડી શિકાર કર લઉં ગાંડા. તમારા પૈસા ફેલ ના જવા દઉં. પણ હું દરેકને એવું કહું છું, જ્યાં દવા લાગે ને ત્યાં દવા લેજો જ. તાવ આવે તો ગોળી ખાવી પડે ને, માથું દુખે તો ગોળી ખાવી પડે, શરદી થાય તો ગોળી ખાવી પડે છે ને. હવે શરદી થાય તમે એવું કહો કે માતાજી મારી શરદી મટાડી દેજો, એ ના મટશે હો, એની ગોળી ખાવી પડે છે. હા કદાચ તમને કાયમમાં કોઈ માથાનો દુખાવો થયા રાખતો હોય ને, એની અરજી કરો ને માથું ઉતારી આલું, દબાઈ આલું કે લો માથાને દબાઈ આલું, લો શાંતિથી માથું ઉતારી દઉં. પણ કદાચ તાવ આવ્યો હોય ને ગોળી ના ખાવ ને, એ તમારી ભૂલ કહેવાય ગાંડા. રાવ શું કહું કે જ્યાં દવા લાગે ત્યાં દવા લેવાય જ, કોઈ ખોટું નહીં, દરેક સાચું. કદાચ કોઈ રોગ હોય, કોઈ બીમારી હોય, બીમારીથી પીડિત થતા હોય, એ બીમારીમાં કપાતા હોય ને, ત્યારે પ્રાર્થના કરાય કે માં કદાચ હું દવાઈ નહીં મૂકું પણ મને આટલો સાથ દેજે કે આટલી મોટી બીમારી, આ બીમારીમાંથી મને બહાર નીકળવાનો માર્ગ હાલ છે, માં તારી કૃપા ઉપર વરસાવીને રાખજે ગાના, હું બેરડી ઊભી રહું. દેવી શક્તિને કદાચ તમારે એટલામાં રાખવી હોય ને કે માં આજ દવાખાનામાં ઓપરેશન છે, હો તારી કૃપા રાખજે, તારો છાંયડો રાખજે, માં કદાચ ઓપરેશન થવાનું તો હું આશીર્વાદ આલું. કદાચ લાઈટ જતી રહી ને તૈયારી લાઈટ લઈ આલું ગાંડા, તમારું ઓપરેશન ફેલ નહીં થવા દઉં. કદાચ એવું ઈચ્છા નાખો ને માં, એમાં હું દુનિયા દોડીને થાકી ગયો, મારા જોડે પૈસા નહીં, અને કાલ કદાચ ઓપરેશન થવાનું છે ને માં, કંઈક કરીને દયા કરજે ને તો હું કોકના મગજમાં વસીને તમને પૈસા લઈ આલું, લે બહાર નીકળ. દેવી શક્તિ આવી રીતે મદદ રૂપે બની જાય, માર્ગ કાઢી આલે, પૈસા ખિસ્સામાં ગાલી નહીં આલે. ઓ એટલે કહું કે વિશ્વાસ એ મોટી ચીજ, જેટલો વિશ્વાસ તમારા અંદર બેઠો હશે ને એટલું સારું કાર્ય થાય. ધીરજ રાખો ને એના ફળ મીઠા મળે એવું કહે છે ને, તમારા વડવા કહે છે ને, કહેતા ગયા છે. તો હું દરેકને એવું કહું, તમારા મનની અંદર કદાચ મારા ઉપર વિશ્વાસ મૂક્યો હશે ને તો જાઓ, એવું કહું છું. મેરડી 3 મહિને તમારી માતા ના હાલી દઉં, તું મેરડી મટી જાઉં ગાંડા. આટલામાં તો કંઈક લોકોએ
કઈક લોકોએ એની માતાના દર્શન કરી લેતા, એની માતા હાથ હરું વાત કરી લીધી ગાંડા, કઈક ના કામ થઈ ગયા, કઈક કામે વિશ્વાસ કર્યો ને એટલાના કામ ના થયા એવું મને કહે તો ખરો મેળવી. પણ આ તમારો વિશ્વાસ, હું તમારા દરેક કામ કરવા તૈયાર છું. તમારી માતાઓ કાં જાય, એને જગ્યા જોઈએ કે નહીં? એની વસ્તી એ તમારા મઢમાં બેઠીશ, ઘરમાં બેઠીશ, એની વસ્તીને ખોળે રાખીને બેઠીશ. કદાચ હું તમારા 5 કામ કરી આલું પણ 6ઠું નહીં કરી આલું. કેમ કે હું બધા કામ કરવા બેહી ત્યારે તમારા કુળનો દીવો કદાચ મહાકાળી હોય, કોઈ ચામુંડ હોય, કોઈ સદી હોય, કોઈ સિકોતર હોય, જે તે માતા હોય તમારા મઢમાં બેઠી હશે ને, એ મન કહે છે કે હે મેરડી, એ કદાચ શિંગાળની પીઢીની લંબેડા ગામથી આવીને કામ કરે છે ને, આજ તું બધા કામ કરી દીધ, મારી વસ્તી મને ના ઓળખે, મારી વસ્તી મને પૂછતી ભૂલી જાય, એટલે મારે તમારા દ્વાર ઉપર તમારે ઉંબરે ઊભું રહી જવું પડે. આનું ઊભી રહીને કેવું પડે કે જા તારી કાળકાને અપનાઈ લેજે ગાંડા. રામ રામ. એ જ માતા તમારા કામ કરે, એની અનુમતિથી કદાચ હું તમારા ઘરના 4 ખૂણા ચેક કરીને બહાર આવતી હોય ને તો તમારા ઘરની માતા ગાંડા. રામ. એને પહેલા લવાય, ઘરથી આવો ને એને 2 અગરબત્તી કરી શ્રીફળ આલીને પ્રાર્થના કરાય કે માં તું 5 ટગલા નહીં પણ 1000 ટગલા આગળ ચાલજો, હું લંબેલા ધામમાં જાઉં, સિંગાળની પીઢીની ઉગતાની મેળડી પાસે જાઉં. માં કદાચ કોઈ દેવ નડવા વાળા હોય, કોઈ માતા નડવા વાળી હોય, એનું સમાધાન કહેજે, પણ તું 1000 ટગલા આગળ ચાલ મારી માં. આટલી પ્રાર્થના તમારીથી થાય કે નહીં? તમે લાયા જ તમારી માતા? કેટલા લઈને આયા? કેટલા તમારી માતા ને તમારા સિકોતર માતાને આગળ કરીને લાયા છો ને? અરે અડધી પબ્લિક નહીં લાવી પટેલ. તમારું દેવ કદાચ તમારાથી પહેલું મારા જોડે આવીને કહી દે કે મારી વસ્તી મને શ્રીફળ આલીને લાવીશ, અને એને કહેજે કે તને આ દેવનું દુઃખ છે, ફલાણા દેવનું સમાધાન કર દે ને જા, હું એની માં બેઠીશ. હે તમારી માતા તમારો વાળ વાંકો ના થવા દે. ગમે તેવું દુઃખ હોય ને ભાંગીને ભૂકો કરી નાખે, એ તમારા કુળનો દીવો છે. ખૂબ રામ. તમારી માતાઓ મને શિંગાળની પીઢીની મેરડીને કહે છે, તારા વખાણ કરીએ, ભગવાનને કહીએ કે રામ રામ. તમારી માતાઓ રામ રામી કરે છે, તમારું દેવ રામ રામી કરે છે, એના માટે આ કરવું પડે છે. નકર આજનો માણસ ખાઈને ભૂલી જાય ગાંડા, ખાઈને ભૂલી જાય, બોલે છે ને અરે શું થઈ ગયું, એનું એક આટલું જ ખાધું હતું, એમાં શું થઈ ગયું? હા મેં ભક્તિ કરે જ તોય છતાં ભક્તિ કરે જ. હું ના નહીં કહેતી, દરેક દીકરીઓ દરેક દીકરા અને કરતા કરતા જૂઠું બોલી જાય. શું બોલી જાય? જૂઠું બોલે. એક બાજુ માતા ધૂણતી હોય, એને એ ધૂણવા વાળો દીકરો હોય કે દીકરી હોય ને તોય છતાં અંદર ખાને જૂઠું બોલે છે ને. આ દરેક જાણે છે ને. દેવી શક્તિ એવું કહે છે, તમારી માતાઓ તમને એવું કહે છે, દીકરા હાચું તો બોલ, હું બેઠી છું, મારું નામ બદનામ થશે ક્યારેક મારું નામ બદનામ થશે. તોય છતાં વ્યક્તિ સુધરતું નહીં ને, એમાં દેવી શક્તિ પાછી પડે જ ગાંડા. એવી પડવા કોઈ દેવી નહીં. રામ. હા સમજો છો ને? તમારી માતાને કદાચ ઘરમાં ધૂણે છે ને, કોઈ દીકરી ના આવે છે, કોઈ દીકરા ના આવે છે, કોઈના રૂવાટા ઉભા થાય છે તમારી માતાનું નામ લેતા એના તો એને અપનાવી લેજો ગાંડા. શંકા નહીં કરતા. હા શું હશે, ખોટું હશે. માતાજી પહેલે બોલે એવું કદાચ એવું લોકેશન ના લે તમારી માતા, બરાબર છે ને? એને સમય લાગશે, એના સમાધાન થશે. ત્યાં સુધી કદાચ કોઈ દીકરીને, કોઈ દીકરાને, કોઈ નાની કુવાસી હોય, કોઈ દીકરો હોય, એને કોઠે ધૂણવા માંડીને એના પગે લાગી
એને માન સન્માન આલજો, એને કંકુ સાંદલેથી વધાઈને લેજો ગાંડા તમારા ઘરનું દેવ. આની અંદર શંકા નહીં થાય. મારી માં બોલીશ, કદાચ શિંગાળની વિધિની મેલડી બોલીશ, તમારે ઘેર ગુણ આય તો હું મેલડી એવું કહું છું, તમારું દેવ ખોટું નહીં, તમારી માતા ખોટી નહીં. એને અપનાવવા માટે શું કરવું પડશે ભાઈ? એને કદાચ બે હાથ જોડીને પ્રાર્થના કરો ને પ્રાર્થના કર્યા પછી કોઈ દીકરીને કોઠે ચડી કે કદાચ કોઈ દીકરો દુન્યો હશે ને તો એના પેલા છાંદલો કરીને થોડા છોકાએ વધાઈ લેજો ને ફૂલ હોય ને એની ઉપર નાખી અને પ્રાર્થના કરજો, તું મારી માં હોય એટલે આજ જાગૃત બનીશ ગાંડા. દેવી શક્તિ કદાચ તમારાથી રૂઠે નહીં, દૂર ના જાય, એ રાજી થઈ જાય. એ રાજી થઈ જાય ને તો આખું જગત તમારું થઈ જાય ગાંડા. અત્યાર સુધી ભક્તિ બહુ કરી લીધીશ, માતા બહુ જોઈશ, ઘરની અંદર કાર્ય કરતી માતાઓ બંધ થઈ ગઈ છે ને, પણ એને વસ્તીએ સન્માન નહીં આલ્યું, માન નહીં આલ્યું. ક્યારે એના ચરણમાં એ પ્રાર્થના નહીં કરી કે માં તું અમારી જ, અમે તારા જ હો, આવું કીધું ખરું? માતાજી કામ કરવા માંડ્યા એટલે કામ કરતી જ રે, માતાજી કરે છે, પણ ક્યારે એવું નહીં પૂછ્યું કે વસ્તી કે માં તને કોઈ દુઃખ ખરું, કોઈ સામે નડવા વાળું દેવ ખરું, એનું સમાધાન કરી દઉં? હે, કદાચ તને કોઈ દેવ આડો પડદો નાખવા વાળું હોય તો માં અમને કહેજે કે હું એનું સમાધાન કરી શકું. આવું આ વસ્તીએ ના પૂછ્યું. આ કોઈ એક કોઈ દીકરા દીકરીને કદાચ કોઈ દીકરીને આવી હશે ને કોઈ દીકરાને આવી હશે ને તો એની બાજુમાં એની વસ્તી હોય, એના માતા પિતા કદાચ ભાઈ ભાભી જે કોઈ હશે, પણ એને કોઈ દિવસ એના ઉપર નહીં લીધું કે હું એના સમાધાન કરી શકું. કીધું ખરું કોઈએ? નહીં કહેતા ને. પછી માતાજી હારા કામ કરતી 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 વચ્ચે જઈને બ્રેક મારે ને ત્યારે તમને એવું થાય કારું અચાનકથી માતાજી બંધ થઈ ગયા, કોકે કરામત કરી દીધી, બંધાઈ ગયા. દેવી શક્તિ નીચેના રહસ્ય નહીં કદાચ દીકરા દીકરીને માલમ નહીં હોય ને, એને ખબર ના પડતી હોય ને, એ તમને કહે નહીં કે અંદર તળિયાનું દેવ દબાવે છે, આ ફરનારી ચુડેલ દબાવે છે, એવું કહેતી નહીં ને. આ જાણ બાજુવાળાને સમજવું પડે છે, એ વસ્તી એ પરિવારને સમજવું પડે છે, કયા દેવને હાલવાનું છે, કયા દેવને લેવાનું છે, કોણ આપણી પેઢીમાં, કયો દેવ આપણી પેઢીમાં બેઠો છે,